સરસ્વતીના ભીલવણમાં લગ્ન પ્રસંગે ડીજે મુદ્દે ટોળાનો હુમલો। 500 લોકોનું ટોળું દીકરીના રાસ ગરબામાં ઘસી આવ્યું। ટોળાએ તોડફોડ કરી લૂંટ ચલાવી। ટોળા સહિત 14 સામે નામજોગ ફરિયાદ। પોલીસની સુરક્ષા ઘેરા વચ્ચે નીકળ્યો વરઘોડો। પાટણ જિલ્લા ડીવાયએસપી ખુદ ઘટના સ્થળે પહોંચ્યા। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભીલવણ ગામમાં ગુરુવાર 15 મે રાત્રે દીકરીના લગ્ન પ્રસંગે ડીજે મ્યુઝિક બંધ કરવા મામલે ગામના જ અન્ય કોમના ટોળાએ દાદાગીરી કરતા મારામારી અને લૂંટની ઘટના બની હતી। જ્યારે આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સહિત પાટણ જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમો ઘટના સ્થળે દોડી આવી, જેમાં 14 સામે નામજોગ અને 500ના ટોળા સામે એટ્રોસિટી, મારામારી અને લૂંટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે। ગુરુવારે સાંજના સમયે પાટણ સરસ્વતી તાલુકાના ભીલવણ ગામમાં એક પરિવારના દીકરીના લગ્ન પ્રસંગે ડીજે મ્યુઝિક વાગી ગયું હતું અને આ દરમિયાન ગામના જ અન્ય કોમના 400-500 લોકોના ટોળાએ લગ્ન પ્રસંગમાં આવી ડીજે બંધ કરાવવા દબાણ કર્યું। આ દબાણ દરમિયાન ટોળાએ દાદાગીરી કરતા લગ્નના પરિવારના સભ્યો, જેમાં મહિલાઓ પણ સામેલ હતી, સાથે મારામારી કરી હતી। આ ઉપરાંત લૂંટ ચલાવવા ઘટના પણ બની હતી। પાટણ જિલ્લા અને સરસ્વતી તાલુકા પોલીસની તાત્કાલિક કાર્યવાહી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પાટણ સરસ્વતી તાલુકાના વાગડોદ પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે પહોંચી। સાથે જ પાટણ સરસ્વતી અને કાકોસી પોલીસ મથકની ટીમો તેમજ પાટણ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ફરિયાદ અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી લગ્નના પરિવાર દ્વારા 14-15 નામજોગ વ્યક્તિઓ અને 400-500 લોકોના ટોળા વિરુદ્ધ એટ્રોસિટી, મારામારી, લૂંટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી। કોમ્બિંગ ઓપરેશન શરૂ। પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીને પકડવા માટે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આ ઓપરેશન દરમિયાન કેટલાક આરોપીઓને પકડી પોલીસ મથકે લાવવામાં આવ્યા અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। સ્થિતિ પર પોલીસની નજર। ઘટનાને પગલે ગામમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ રહી છે। પોલીસ દ્વારા ગામમાં શાંતિ જાળવવા માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, તો પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ માટે વધુ તપાસ ચાલી રહી છે। સાથે જ આ ઘટનામાં સામેલ તમામ લોકો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે તેવું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે। ગુરુવારે રાત્રે લગ્ન પ્રસંગના દાંડિયારાસમાં ડીજે વગાડવા બાબતે મારામારી અને લૂંટ થયા બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો અને ફરિયાદ નોંધાઈ। ત્યારબાદ બીજા દિવસે શુક્રવારે પાટણ સરસ્વતી તાલુકા ભીલવણ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરક્ષાના ઘેરામાં દીકરીના લગ્ન પ્રસંગે વરરાજાનો વરઘોડો નીકળ્યો હતો। કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે રિપોર્ટર ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।